સાવકી માતાનું અત્યંત શરમજનક કૃત્ય બાળકીની વ્યથા સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે। ગુજરાતના ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે। સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે, સાથે જ દીકરીને પંખે લટકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો। પોતાની ક્રૂરતાને કારણે દીકરી ચીસો ન પાડે તે માટે સાવકી માતાએ દીકરીના મોઢે સેલોટેપ મારી દેતી હતી। સાવકી માતાની નિર્દયતાની જાણ આસપાસના લોકોને હતી, પરંતુ ક્રૂરતાની તમામ હદ વટાવી દેતા પાડોશીએ સમગ્ર ઘટનાની જાણ બાળ કલ્યાણ વિભાગને કરી હતી। હાલ બાળકીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાય છે। શું હતી સમગ્ર ઘટના, જાણીએ। ભાવનગરની શ્રીરામ સોસાયટીમાં એક સાવકી માતા દીકરી પર અત્યાચાર કરતી હતી। અંદાજે 9 વર્ષની માસૂમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી। ઘરના વાસણ કપડાં ધોવાથી માંડી કચરા પોતું કરાવવાનું પણ કામ કરાવતી હતી। તેમ છતાં બાળકીને જમવાનું ન આપતી, તેમજ તેને ઢોર માર મારતી હતી। આ સાથે જ તેણે બાળકીના માથાના અને નેણના વાળ પણ કાપી નાખ્યા હતા। આ ક્રૂર માતા આટલેથી ન અટકી અને માનવતાને શર્મસાર કરી દીકરીને પંખે પણ લટકાવી દીધી હતી। પાડોશીએ જણાવી દર્દનાક ઘટના મુદ્દે પાડોશીએ જણાવ્યું કે હું દરરોજ જ્યારે ચાલવા નીકળું ત્યારે આ છોકરી વાસણ ઘસતી જોવા મળતી હતી અને એઠા વાસણમાંથી ખાવાનું ભેગું કરી પોતાનું પેટ ભરવા મજબૂર જોવા મળતી હતી। આ દ્રશ્ય જોતા જ મારી આંખમાંથી આંસુ આવી ગયા। સિવાય એઠામાંથી ખાતી હોય ત્યારે પણ તેની સાવકીમાં બોલાવે તો તે મોઢામાંથી ખોરાક ફેંકી દઈને ડરના મારી તે તરત જ ઘરની અંદર જતી રહેતી। કચરા પોતુંથી લઈને ઘરના બધા જ કામ આ દીકરીએ જાતે કરવા પડતા હતા। આ બાળકીને શાળાએ પણ વ્યવસ્થિત રીતે નથી મોકલવામાં આવતી। આખરે પરિસ્થિતિ વકરતા અમે બાળ કલ્યાણ વિભાગનો સંપર્ક કર્યો। હવે આ સાવકી માતાને કડકમાં કડક સજા મળવી જોઈએ। બાળ કલ્યાણ વિભાગે બાળકીનું રેસ્ક્યુ કર્યું। નોંધનીય છે કે હાલ બાળ કલ્યાણ વિભાગ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરીને તેને સાવકી માતાથી છોડાવવામાં આવી છે। આ ક્રૂર માતા બંને દીકરીઓ સાથે આવું વર્તન કરતી હતી। બાળ કલ્યાણ વિભાગ તપાસ કરી રહી છે કે કેટલા સમયથી આ માતા આ પ્રકારનો ત્રાસ આપતી હતી। આ સિવાય સાવકી માતાની ક્રૂરતા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાળકીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ બાળકીને તાપીબાઈ ગૃહમાં તેની સંભાળ માટે સોંપવામાં આવી છે। બાળકીએ પૂછપરછમાં જણાવ્યું કે માત્ર મારી સાથે જ નહીં, પરંતુ મારી બેન સાથે પણ આવું ક્રૂરતાભર્યું વર્તન કરાતું હતું। અમે બંને બહેનો માતાની ક્રૂરતાથી ચીસો ન પાડીએ તે માટે અમારા મોઢા પર સેલોટેપ મારી દેવામાં આવતી હતી। TV18 ન્યૂઝ, ભાવનગર।